નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં। ખેડૂત મિત્રો, આજે હું તમારી સામે એક એવો મુદ્દો લઈને આવ્યો છું જે અત્યારે ગુજરાતના દરેક ઘરની અંદર ચર્ચા છે, અને એ છે આપણું કાળું સોનું જીરું। ખેડૂત મિત્રો, તમે રાત દિવસ એક કરીને જીરું તો પકવી દીધું, પણ હવે જ્યારે ખિસ્સા ભરવાનો સમય આવ્યો છે ત્યારે દુનિયાની રાજનીતિ આડી આવી રહી છે। ઈરાન અમેરિકા યુદ્ધ, માર્ચ એન્ડિંગની રજાઓ અને એશિયાના સૌથી મોટા ઊંઝા યાર્ડની સ્થિતિ, આ બધું તમારા જીરાના ભાવ પર કેવી રીતે અસર કરશે? શું તમે અત્યારે જીરું વેચી દેવું જોઈએ કે પછી એપ્રિલ સુધી ધીરજ ધરવી જોઈએ? આજે આ વિડીયોમાં હું તમને જીરાના બજારનો એવો રિપોર્ટ આપીશ જે તમને કોઈ ન્યૂઝ ચેનલ કે કોઈ વેપારી નહીં આપે। એટલે આ વિડીયો પૂરો જોજો, કારણ કે અધૂરી માહિતી હંમેશા નુકસાન કરાવે છે। અને જે ખેડૂત મિત્રો નવા આવ્યા હોય તેવા ખાસ કરીને બધા ખેડૂત મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે આપણી આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે। ખેડૂત મિત્રો, સૌ પહેલાં આપણે વાત કરીએ આજના બજાર ભાવની। ઊંઝા માર્કેટ યાર્ડમાં સિઝન પૂરો જોશમાં છે। ખેડૂત મિત્રો, વિડીયો ચાલુ કરીએ એ પહેલાં તમારે પણ તમામ માર્કેટ યાર્ડના કોઈ પણ પાકની ભાવની જાણકારી સૌ પહેલાં જાણવા માગતા હોય તો આપણી બીજી એક ચેનલ કિસાન માર્કેટ છે, જેમાં દરરોજ અવનવા પાકના ભાવના વિડીયો મૂકવામાં આવતા હોય છે। તો ખેડૂત મિત્રો, અત્યારે જ કિસાન માર્કેટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। ખેડૂત મિત્રો, 17 માર્ચના રોજ આપણે 6,875 સુધીનો ઊંચો ભાવ ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં જોવા મળ્યો હતો, પણ અત્યારે 24 માર્ચની સ્થિતિએ ભાવ 5,850ની આસપાસ બોલાઈ રહ્યો છે। રાજકોટ અને ગોંડલમાં પણ સરેરાશ ભાવ 3,500થી લઈને 4,500ની વચ્ચે બોલાઈ રહ્યા છે। ગોંડલ યાર્ડમાં મુહૂર્તમાં 46,551 ભાવ બોલાયો હતો। એ તો માત્ર એક શુકન હતો, પણ વાસ્તવિકતા એ છે કે અત્યારે વેપારીઓ માર્ચ એન્ડિંગને કારણે સાવચેતીથી ખરીદી કરી રહ્યા છે। યાદ રાખજો, 22 માર્ચથી લઈને 31 માર્ચ સુધી ઊંઝા, બોટાદ અને જામનગર જેવા મોટા ભાગના યાર્ડમાં હરાજી બંધ રહેવાની છે। ખેડૂતોને માલ ન લાવવા વિનંતી કરી છે, કારણ કે કમોસમી વરસાદની આગાહી પણ આ સમયગાળામાં છે, જેથી ખુલ્લામાં પડેલો માલ પલળી જવાની ભીતિ રહે છે। એટલે જો તમે અત્યારે માલ વેચવા જાઓ તો ખાસ આ બાબતને ધ્યાન લેજો। માર્ચ એન્ડિંગ પછી એટલે કે 1 એપ્રિલ 2026થી તમામ માર્કેટ યાર્ડમાં કામકાજ ફરી રાબેતા મુજબ શરૂ થશે, ત્યારે મોટી આવક થવાની શક્યતા રહેલી છે। હવે ખેડૂત મિત્રો, આપણે સમજીએ કે જીરાનો અસલી ખેલ ક્યાં રમાઈ રહ્યો છે। ગુજરાતના કંડલા અને મુન્દ્રા બંદરો પર લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ છે। માર્ચ 19, 2026 સુધીની અહેવાલો મુજબ આશરે 23,000 કન્ટેનરો બંદરો પર અટવાયેલા છે, જેમાં ઊંઝા અને અમેરિકાના જીરું, ધાણા અને વરિયાળીના નિકાસકારોનો કરોડો રૂપિયાનો માલ ફસાયેલો છે। શિપિંગ કંપનીઓ યુદ્ધના જોખમને કારણે ભાડામાં ખૂબ જ વધારો કર્યો છે। ઉદાહરણ તરીકે, જે કન્ટેનરનું ભાડું અગાઉ $1,500 હતું તે વધીને $3,500 સુધી પહોંચી ગયું છે। નિકાસ અટકી પડવાને કારણે સ્થાનિક બજારોમાં જીરુંનો ભરાવો થઈ રહ્યો છે। ઊંઝા માર્કેટિંગ યાર્ડના ચેરમેન દિનેશ પટેલને જણાવ્યા અનુસાર નિકાસની ગતિ અવરોધતા વેપારીઓને મોટો આર્થિક ફટકો પડવાની સંભાવના છે, કારણ કે કુલ ઉત્પાદનનો આશરે 45% હિસ્સો વિદેશમાં મોકલવામાં આવે છે। આનો સીધો અર્થ એ છે કે વેપારી પાસે અત્યારે રોકડની ખેંચ છે અને તે માલ વિદેશ મોકલી શકતા નથી। પણ એક સારા સમાચાર પણ છે। ઈરાન જે જીરુંનો મોટો ઉત્પાદક છે તે પોતે યુદ્ધમાં ફસાયેલું હોવાથી ત્યાંથી જીરું બહાર આવી શકતું નથી। આનો ફાયદો કોને થશે? સીધો ભારતીય ખેડૂતને। જ્યારે પણ રસ્તા ખુલશે ત્યારે આખી દુનિયાએ ભારત પાસે જ લાઈન લગાવવી પડશે, અને ત્યારે ભાવમાં મોટો ઉલટફેર થઈ શકે છે। ઘણા લોકો કહે છે કે આ વર્ષ ઉત્પાદન બહુ જ વધારે છે, પણ FISSના તાજા રિપોર્ટ કંઈક અલગ જ કહે છે। અગાઉ આપણે FISSના રિપોર્ટ ઉપર વિડીયો બનાવ્યો છે। હજુ સુધી જે ખેડૂત મિત્રોએ તે વિડીયો ના જોયો હોય તો ખાસ કરીને તે વિડીયો જોઈ લેજો, એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। ખેડૂત મિત્રો, ધ્યાનથી સાંભળજો, આ વર્ષ ગુજરાતમાં ઉત્પાદન 27% ઘટ્યું છે, રાજસ્થાનમાં 15% વધ્યું છે, પણ ઓવરઓલ ભારતનું ઉત્પાદન ગયા વર્ષ કરતાં 5% ઓછું રહેવાનો અંદાજ છે। આનો મતલબ એ છે કે બજારમાં માલની અછત વર્તાશે। NCDEX એટલે કે વાયદા બજારમાં પણ અત્યારે એપ્રિલના સોદા 21,000ની ઉપર બોલાઈ રહ્યા છે, જે બતાવે છે કે લાંબા ગાળે બજારમાં મંદી નથી।
એપ્રિલના મધ્યમાં જ્યારે રમઝાન બાદ વિદેશી માંગ નીકળશે ત્યારે તમે જોજો કે ભાવ ક્યાં પહોંચશે. હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ એપ્રિલ 2026માં તેજી આવશે કે મંદી. એપ્રિલ 2026માં જીરાના ભાવ કેવો રહેશે તે મુખ્યત્વે 3 બાબતો પર આધારિત છે. પહેલું, યુદ્ધની સ્થિતિ, બીજું, નિકાસની છૂટછાટ અને ત્રીજું, સ્થાનિક રોકાણકારો. ખેડૂત મિત્રો, NCDEX પર એપ્રિલ વાયદાના ભાવ અત્યારે 20,450થી લઈને 21,570ની રેન્જમાં બોલાઈ રહ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે જો યુદ્ધ વિરામ થાય અથવા હોર્મુઝનો રસ્તો ખુલે તો એપ્રિલમાં ભાવ 22,000ની સપાટીએ તોડીને 22,600 સુધી જઈ શકે છે. ખેતીવાડીના નિષ્ણાતો અને બજારના મતે 2026માં જીરાના તેજીના 2 મુખ્ય તબક્કાઓ છે. પહેલો તબક્કો કે એપ્રિલની શરૂઆતમાં માર્ચ એન્ડિંગ પછી મોટી આવકના કારણે ભાવમાં થોડો ઘટાડો થશે. 3,500થી લઈને 4,000 પ્રતિ 20 કિલોના ભાવ તમને જોવા મળી શકશે. બીજો તબક્કો એપ્રિલનું મધ્ય અને અંતમાં જો ઈરાન ઇઝરાયલ યુદ્ધ લાંબુ ખેંચાય અને ભારત અન્ય બંદરો એટલે કે પૂર્વ કિનારાના બંદરોથી નિકાસ શરૂ કરી દે તો ભાવ 24,000થી લઈને 29,000 પ્રતિ ક્વિન્ટલ એટલે કે મણના 4,800થી લઈને 5,800 સુધીની સફર કરી શકશે. તો હવે ખેડૂત મિત્રો, તમારા મનમાં પ્રશ્ન થશે કે આપણે શું કરવું જોઈએ. તો મિત્રો, આપણે મુખ્ય 3 બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે. પહેલું કે માર્ચ એન્ડિંગમાં વેચાણ કરવાનું ટાળવું જોઈએ. એટલે કે 1 એપ્રિલે જ્યારે યાર્ડ ખુલશે ત્યારે બધા ખેડૂત મિત્રો માલ વેચવા લાવશે, જેનાથી ભાવ દબાઈ શકશે. એટલે તમારે ખેડૂત મિત્રો 15થી લઈને 20 એપ્રિલ સુધી પછી તમારે માલ બજારમાં લાવવાનો છે. બીજું કે ક્વોલિટી પર ધ્યાન આપજો. અત્યારે વિદેશમાં 99% શુદ્ધતાવાળા જીરાની માંગ છે. જો તમારો માલ ક્લિનિક અને ગ્રેડિંગ થયેલો હશે તો તમને મળે 200થી 300 રૂપિયા વધુ મળી શકશે. ત્રીજું કે ટુકડે ટુકડે વેચાણ કરવાનું છે. બધો માલ એકસાથે નથી વેચવાનો. અત્યારે 30થી 40% માલ કાઢી નાખો અને બાકીનો એપ્રિલના અંત સુધી સ્ટોર કરો. યુદ્ધના સમાચાર પર નજર રાખજો અને રસ્તો ખુલતા જ તેજી આવશે. તો ખેડૂત મિત્રો, આ માહિતી મેં તમારા માટે ખાસ સંશોધન કરીને તૈયાર કરી છે. આ વિડીયો માત્ર માહિતી માટે છે. સોદા કરતાં પહેલાં તમારા વેપારીઓની સલાહ પણ લેજો. આ વિડીયોને લાઇક કરજો અને તમારા ગામના દરેક ખેડૂત ગ્રુપમાં શેર કરજો, જેથી કોઈ પણ ખેડૂત ભાઈ છેતરાય નહીં. નીચે કોમેન્ટમાં લખજો કે તમારે ત્યાં અત્યારે જીરાના ભાવ શું બોલાઈ રહ્યા છે. અને ખેડૂત મિત્રો, ખાસ કરીને એ પણ કોમેન્ટ કરીને જણાવજો કે તમારા વિસ્તારમાં આ વર્ષ ઉત્પાદન કેટલું થશે એ પણ જણાવજો, જેથી બધા ખેડૂત મિત્રોને ખબર પડી જાય. ખેડૂત મિત્રો, હવે આપણે એક નવા વિડીયોમાં નવી માહિતી લઈને મળીશું. ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.